બક્સરા શહેર ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ યુનુસભાઈ શેખે 2 દિવસ પહેલા કોંગ્રેસમાં જોડાયા બાદ ફરી ભાજપમાં જોડાતા શહેર ભાજપ પ્રમુખે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા। ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો। અમરેલીના બક્સરા શહેરના ગોંડલિયા ચોકમાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરના સમર્થનમાં જાહેર સભા યોજાઈ, જેમાં ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ યુનુસભાઈ શેખ સહિત ટીમે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। ત્યારે માત્ર 2 દિવસમાં યુનુસભાઈ શેખ ફરી રાજી ખુશીથી ભાજપમાં જોડાયા। બક્સરા શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ કોટડિયા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખરે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા છે। ત્યારે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો। આ તકે જિલ્લા ભાજપ મંત્રી મનોજભાઈ મહિડા સહિત ભાજપના કાર્યકર્તા ઉપસ્થિતિમાં ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ યુનુસભાઈ શેખને વિધિવત ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ અશોક મણવર, અમરેલી। અમારા લઘુમતી સેલના યુનુસભાઈ શેખ મંત્રી તરીકેની અને ઇન્ચાર્જ પ્રમુખ તરીકેની પણ જવાબદારી સ્વીકારતા હતા। લઘુમતી મોરચામાં ખૂબ જ સારી એની કામગીરી હતી। એ 2 દિવસ પહેલાં કોંગ્રેસમાં પ્રવેશ કર્યો એવું અમને જાણવા મળ્યું હતું, પરંતુ અમને વિશ્વાસ હતો કે યુનુસભાઈને અમે કોઈ સસ્પેન્ડ નથી કર્યા કે અમે એને કોઈ પક્ષમાંથી હાંકી નહોતા કાઢ્યા। અમને શ્રદ્ધાને વિશ્વાસ હતો કે અમારી પાર્ટીમાંથી યુનુસભાઈ ક્યારેય જાય નહીં અને યુનુસભાઈને કેવી રીતે કેમ જવું પડ્યું એ એની અંગત બાબત હતી, પરંતુ એ આજે રાજી ખુશીથી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં પ્રવેશ કર્યો અને રાજી ખુશીથી ફરીથી કામે લાગી ગયા છે અને ભારત માતા કી જય બોલાવી છે। અને એમને એક એવી પણ વાત કરી કે આજે રાષ્ટ્રની અંદર નરેન્દ્ર મોદી સાહેબની કામથી હું પ્રભાવિત છું। આજે રાષ્ટ્રની અંદર જો આવા વ્યક્તિ કામ કરતા હોય તો મારે કેવી રીતે જવું પડ્યું એ હું નહીં, પરંતુ હું હજુ પાર્ટીમાં છું અને પાર્ટીમાં કાયમીને માટે હું રહીશ એવું એમને અમને જણાવે। મારું નામ યુનુસ શેખ, ભારતીય જનતા પાર્ટીમાં લઘુમતી મોરચા પ્રમુખ ઇન્ચાર્જ। હમણાં 2 દિવસ પહેલાં જ જે કોંગ્રેસની સભા હતી ગોંડલિયા ચોકમાં, ત્યારે મેં કોંગ્રેસનો ખેસ ધારણ કરેલો હતો 2 દિવસ પહેલાં જ। એમાં એવું હતું કે ભારતીય જનતા પાર્ટીની અંદર અમુક મિટિંગો અને જે સભાઓ થતી હતી એમાં માટે અવગણના થતી હતી, એટલા માટે હું કોંગ્રેસમાં જોડાનો હતો 2 દિવસ પહેલાં। અને પછી એ લોકોને રજૂઆત કરી અને એ લોકોને અવારનવાર ફોન આવીને એમને કીધું, સમજાવ્યો મને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ સમજાવી અને મને કીધું કે તમને શું વાંધો છે, એટલે મેં એમને વાંધો દર્શાવ્યો। મને મેં કીધું અવગણના મારી થતી હોય એટલા માટે હું કોંગ્રેસમાં જોડાણો। તો એ લોકોએ ખાતરી આપી છે કે ના, હવે તમને માનપાન મળશે અને આ પાર્ટી આજે તમે જોડાયા રહો, કેમ કે ભરતભાઈ સુતરિયાને આપણે દિલ્હી સુધી કમર ખીલાવીને મોકલવાના છે, એટલા માટે હું ભારતીય જનતા પાર્ટી પાછો રિપીટ જોડાયો છું।